નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। એટીએમ મશીનમાં નાગરિકોની નજર ચૂકવી કાર્ડની અદલાબદલી કરી પૈસા ઉપાડી લેતા 2 આરોપી ઝડપાયા। શહેરના પૂર્વ વિસ્તારમાંથી ઝડપાયેલા બંને આરોપીઓ પાસેથી રોકડ રકમ ₹7,000 તથા અલગ અલગ એટીએમ કાર્ડ તથા મોબાઈલ ફોન જેની કિંમત આશરે ₹10,000 અને 4 વ્હીલર કાર જેની આશરે કિંમત ₹4 લાખ મળીને કુલ ₹4,70,000નો મુદ્દામાલ ઝડપાયો। શહેરના અલગ અલગ એટીએમ મશીનો પર નજર રાખીને જે નાગરિકોને એટીએમનો ઉપયોગ કરતા ન આવડતું હોય તેઓને મદદ કરવાના બહાને એટીએમની અદલાબદલી કરી રૂપિયા ઉપાડી લેતા 2 ઇસમોને બાતમીને આધારે કપુરાઈ પોલીસે ઝડપી તેઓ પાસેથી અલગ અલગ 6 જેટલા એટીએમ કાર્ડ, રોકડ રકમ ₹7,000 અને 2 મોબાઈલ ફોન જેની આશરે કિંમત ₹10,000 અને 4 વ્હીલર કાર જેની આશરે કિંમત ₹4 લાખ મળીને ₹4,70,000નો મુદ્દામાલ ઝડપી તેઓની તપાસ કાર્યવાહી હાથ ધરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર કપુરાઈ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલએન સાંસલા તથા સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે એસએસવી સ્કૂલ સામે આવેલા કૃત્રિમ તળાવ પાસે એક બ્રાઉન કલરની ફોર વ્હીલર જેનો રજિસ્ટર નંબર GJ 19BE3371 ઊભી છે અને તેની પાસે 2 લોકો છે જેઓ પાસે ઘણા બધા એટીએમ કાર્ડ છે અને શંકાસ્પદ લાગે છે। જેમને આધારે બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા શંકાસ્પદ 2 ઇસમો જેમાં મૂળ રહેઠાણ સિમરી પોસ્ટ બઢા થાના કુંડિયારા જિલ્લા પ્રયાગરાજ ઉત્તર પ્રદેશને હાલમાં રહેઠાણ 31 બિલિયારનગર નવા ગામ ઉધના સુરત ખાતે રહેતો પ્રવીણ કુમાર બરનદીન સિંહ ઉંમર વર્ષ 36 અને મકાન નંબર 125 બિલિયારનગર નવાગામ ઉધના સુરત મૂળ રહેઠાણ દેવસર ફળિયું બિલીમોરા ગામ તાલુકા ગણદેવી જિલ્લા નવસારીનો શિરીષ કુમાર ગીજુભાઈ પટેલ ઉંમર વર્ષ 35 ધંધો છૂટક વેપારને પકડી પાડી તેમની અંગ ઝડતી કરતા તેમના ખિસ્સામાંથી રોકડા ₹7,000 ને અલગ અલગ લોકોના નામના કુલ 6 એટીએમ કાર્ડ, 2 મોબાઈલ ફોન મળી આવ્યા હતા અને જે અંગેની પૂછપરછ કરતા તે બંને ગલ્લા તલ્લા કરતા જેથી શક્યતાથી વધુ પૂછપરછ કરતા બંને અલગ અલગ એટીએમ મશીનો પાસેથી જઈ વોચ રાખી એટીએમમાંથી રૂપિયા ઉપાડતા આવડતું ન હોવાથી લોકોને એટીએમમાંથી પૈસા ઉપાડવા મદદ કરવાના બહાને તેમની પાસેથી એટીએમ કાર્ડ લઈ એટીએમ મશીનમાં નાખીને વ્યક્તિને પરત આપતી વખતે નજર ચૂકવીને એટીએમ કાર્ડની અદલાબદલી કરી એટીએમ કાર્ડનો દુરુપયોગ કરી પૈસા ઉપાડી લેવાના ગુના કરેલ હોવાનું કબૂલ્યું। જાન્યુઆરી 2025માં પ્રથમ અઠવાડિયામાં શહેરના મકરપુરા વિસ્તારમાં હોસ્પિટલ સામે મહાવીર માર્બલ પાસે આવેલ SBI બેંકના એટીએમ મશીનમાંથી સાંજના 4 વાગ્યે એક વ્યક્તિ આવ્યો હતો જેને એટીએમમાંથી રૂપિયા ઉપાડતા આવડતું ન હોવાથી એટીએમમાંથી રૂપિયા ઉપાડવા મદદ કરવાના બહાને તેની પાસેથી એટીએમ કાર્ડ લઈને પાસવર્ડ જાણી લઈને તેઓના રૂપિયા ઉપાડ્યા વગર તેનું એટીએમ કાર્ડ લઈ લીધું હતું અને બીજું એટીએમ કાર્ડ તેને આપી દીધું હતું જે વ્યક્તિના એટીએમમાંથી બીજા એટીએમ મશીનમાંથી ₹27,500 ઉપાડી લીધા હોવાનું કબૂલ્યું હતું।